આજે 26મી નવેમ્બર એટલે કે સંવિધાન દિવસ છે, જ્યારે ભારતના સંવિધાનને સ્વીકારવામાં આવ્યું હતું. 75 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનને ડ્રાફ્ટ રજૂ કર્યો હતો અને તેની 75મી વર્ષગાંઠ છે ત્યારે શક્તિસિંહ ગોહિલ કહ્યું છે કે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમામ ગુજરાતીઓને સંવિધાન દિવસની શુભકામનાઓ. જય હિન્દ. આજે સંવિધાન દિવસ છે. 26મી નવેમ્બર એટલે આપણા બંધારણને આપણી બંધારણીય સભાએ સ્વીકાર કર્યું એ દિવસ છે અને એની 75મી વર્ષગાંઠ છે. ત્યારે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને સૌને એક ઉત્તમ બંધારણ પ્રાપ્ત થયું. દુનિયાભરમાં કહેવાય છે કે શ્રેષ્ઠ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે ભારત પાસે છે. 26 નવેમ્બરના દિવસને આજે આપણે 75મી વર્ષગાંઠ કહીએ છીએ અને સાથોસાથ એક દિવસ અગાઉ એટલે કે 25 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિએ જે બંધારણ માટેનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તૈયાર કર્યો હતો, એ તૈયાર ડ્રાફ્ટને બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો અને બંધારણ સભા સમક્ષ રજૂ કરતી વખતે એક ઐતિહાસિક પ્રવચન બાબા સાહેબ આંબેડકરે આપ્યું. એને પણ 75 વર્ષ થયા એટલે કે 25 નવેમ્બર એ 75મી વર્ષગાંઠ હતી. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે જે પ્રવચન આપ્યું હતું, ઐતિહાસિક પ્રવચન, એ સંપૂર્ણ પ્રવચન બંધારણ સભાની ડિબેટમાં અક્ષરશઃ લખાયેલું છે. એક કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે મને ખૂબ ગૌરવ છે કે બાબા સાહેબ આંબેડકરે 25 નવેમ્બરના રોજ બંધારણ સભા સમક્ષ બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે કહ્યું કે જ્યારે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું આવ્યું ત્યારે એવું લાગતું હતું કે દરેક સભ્ય જુદા જુદા વિચારો રજૂ કરશે, પોતાની મનમાની કરવાનો આગ્રહ રાખશે, અવ્યવસ્થા થશે, અશિસ્ત ઊભી થશે, આવું લાગતું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની મોજૂદગી હતી. ત્યારે આવો જોઈએ તે શું કહી રહ્યા છે.